ઘણી વખત આપણે સ્ટોકની અંદર ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ કરવું હોય છે, પરંતુ સ્ટોક એટલે કે શેર કેવી રીતના લેવો, એમાં કઈ કઈ વસ્તુ ચેક કરવી, આ આપણે ખબર નથી હોતી અને આપણે ભળતા જ સ્ટોક લઈ લઈએ છીએ અને નુકસાન થાય છે. તો આજનો આપણો વિડીયો છે ને તે સ્ટોક એનાલિસિસ ઉપર છે કે સ્ટોક કોઈ પણ ખરીદતા પહેલા એમાં કઈ 5 વસ્તુ તમારે ચેક કરવાની છે અને 5 વસ્તુ ચેક કર્યા પછી જો તે બંધ બેસતું હોય અને તમને યોગ્ય લાગતું હોય કે આ શેરની અંદર પોટેન્શિયલ છે તો તમે પરચેસ કરી શકો છો. તો આપણે આજે આ વિડીયોમાં એ 5 વસ્તુ ચેક કરશું કે તમારે સ્ટોક લેતા પહેલા કઈ 5 વસ્તુ ચેક કરવી. તો એમાંની પહેલી વસ્તુ છે કે જે ચેક કરવાની છે, પહેલો પોઈન્ટ છે તે છે સ્ટોક કેટેગરી. પહેલી વસ્તુ છે સ્ટોક કેટેગરી, એટલે કે તમે જ્યારે પણ સ્ટોકને પરચેસ કરો ને ત્યારે તે સ્ટોક કઈ કેટેગરીમાં છે ને આ ખાસ જોજો. કેટેગરી એટલે કે 3 પ્રકારની હોય, એક તો લાર્જ કેપ હોય, બીજી મિડ કેપ હોય અને ત્રીજી સ્મોલ કેપ હોય. હવે લાર્જ કેપ હોય ને એટલે કે 20,000 કરોડ કરતાં જેનું ટર્નઓવર વધારે હોય ને, માર્કેટ કેપ વધારે હોય ને, આ બધી કંપનીને લાર્જ કેપ કહેવાય. આ લાર્જ કેપમાં વોલાટિલિટી છે ને તે બહુ જ ઓછી હોય, એટલે કે સ્ટોકની પ્રાઇસ છે ને તે બહુ જ ઓછી વધઘટ થતી હોય, એટલે કે થોડીક સ્ટેબલ કંપની હોય કારણ કે તે લાંબા ટાઈમથી હોય, પ્લસ તેનું ફંડામેન્ટલ સારું હોય એટલા માટે. તો તમે જે સ્ટોક લો છો તે લાર્જ કેપ છે, મિડ કેપ છે કે સ્મોલ કેપ છે તે જોજો. મિડ કેપ છે ને તેનું માર્કેટ કેપ 5,000 કરોડથી લઈ અને 20,000 કરોડની વચ્ચેની અંદર હોય છે. એટલે કે આ કંપની છે ને તેની અંદર વોલાટિલિટી એટલી બધી વધારે કે એટલી બધી ઓછી હોતી નથી. મિડ રેન્જમાં તે અપડાઉન કરતી હોય છે, છતાં પણ તેની અંદર ઇન્વેસ્ટમેન્ટ કરતી વખતે થોડુંક ખાસ ધ્યાન રાખવું જોઈએ. આ ઉપરાંત સ્મોલ કેપ એટલે જેનું માર્કેટ કેપ 5,000 કરોડ કરતાં નીચે છે તેને. આ કંપની હોય ને જે નવી સ્ટાર્ટ થઈ હોય ને એ બધી કંપની આ રીતની હોય છે કે જેનું માર્કેટ કેપ ઓછું હોય. આ ઉપરાંત એની અંદર વોલાટિલિટી પણ ખૂબ જ વધારે પ્રમાણમાં હોય છે. એટલે કે ઘણી વખત એવું બને કે તમે સ્ટોક લો ત્યારે તેનો ભાવ વધારે હોય, પરંતુ સડનલી તેનો ભાવ નીચે આવી જાય અને 70-80% પણ માઇનસ થઈ જાય. તો આપણી જે હાર્ડ અર્ન મની છે, એટલે કે આપણે મહેનતના કમાયેલા પૈસા છે ને તે આવી રીતના અતરંગી સ્ટોકની અંદર આપણે ઇન્વેસ્ટમેન્ટ ના કરવા જોઈએ. આ ઉપરાંત ઇન્વેસ્ટમેન્ટ કરતા પહેલા આ 3 કેટેગરીમાંથી કઈ કેટેગરી છે ને એ પ્રમાણે સિલેક્શન કરી અને પછી બીજા પોઈન્ટ ઉપર જ આવવું જોઈએ. હવે આપણો બીજો જે પોઈન્ટ છે ને તે છે વેલ્યુ ઇન્વેસ્ટિંગ પણ જેને કહેવામાં આવે છે એમ. તો વેલ્યુ કઈ રીતના નક્કી કરવી કે સ્ટોકની વેલ્યુ કઈ રીતે છે. હવે સ્ટોકની અંદર છે ને 2 વસ્તુ હોય, એક તો પ્રાઇસ હોય અને બીજી વેલ્યુ હોય. જેટલી પ્રાઇસ હોય એટલી જ વેલ્યુ હોય એવું જરૂરી નથી હોતું. હું તમને એક એક્ઝામ્પલ આપું કે કેરીની સિઝનમાં આપણે કેરી લેવા માટે જઈએ તો કેરીવાળો આપણે એમ કે આ 2,000 રૂપિયાની 20 કિલો છે, બરાબર. પરંતુ આપણે જ્યારે ટોપલાની અંદર જોઈએ તો અમુક કેરીઓ બહુ નાની હોય, ત્યારે આપણે શું કહીએ કે ભાવ પ્રમાણે આની વેલ્યુ નથી એમ. એટલે કે ભાવ તમે 2,000 રૂપિયા કહો છો પણ અંદર જે માલ મટીરિયલ છે ને તે તેની વેલ્યુ કરતાં વધારે છે આવું લાગે છે એમ. તો સ્ટોકની અંદર પણ એવું જ હોય છે. સ્ટોકની અંદર પણ વેલ્યુ ઇન્વેસ્ટિંગ કરવું જોઈએ. વેલ્યુ એટલે કે એક આવે ઇન્ટ્રેન્સિક વેલ્યુ, આ ખાસ આપણે જોવી જોઈએ. અને બીજું હોય શેર પ્રાઇસ. હવે જ્યારે ઇન્ટ્રેન્સિક વેલ્યુ છે તે વધારે હોય અને શેરની પ્રાઇસ ઓછી હોય તો આવા સ્ટોકને છે ને અંડર વેલ્યુ સ્ટોક કહેવાય. તો આવા સ્ટોકને આપણે સિલેક્શન કરવું જોઈએ. એટલે લેવા માટે આપણે વિચાર કરી શકાય કે જેની ઇન્ટ્રેન્સિક વેલ્યુ વધારે છે પરંતુ સ્ટોક અત્યારે નીચે ચાલી રહ્યો છે તો અંડર વેલ્યુમાં છે, આ સ્ટોકમાં ગ્રોથ પોટેન્શિયલ છે આવું કહી શકાય. હવે બીજો સિનેરિયો એવો છે, બીજા સિનેરિયામાં ઇન્ટ્રેન્સિક વેલ્યુ ઓછી છે અને શેર પ્રાઇસ વધારે છે તો આવા સ્ટોકને ઓવર વેલ્યુ સ્ટોક કહેવાય. તો આવા સ્ટોકને લેતા પહેલા આપણે બીજા જે ફંડામેન્ટલના પોઈન્ટ છે ને તે ફંડામેન્ટલના પોઈન્ટ આપણે નક્કી કરવા જોઈએ અને પછી તે ઇન્વેસ્ટમેન્ટ તેની અંદર કરવું જોઈએ. તો ઇન્ટ્રેન્સિક પ્રાઇસ જોઈને તમને સ્ટોક અંડર વેલ્યુ છે કે ઓવર વેલ્યુ છે આ ખબર પડશે. ત્રીજો જે પોઈન્ટ છે ને તે છે બીટા સ્ટોકનો ચેક કરવાનો છે. બીટા એટલે કે સ્ટોક છે તે માર્કેટ પ્રમાણે કેટલો એગ્રેસિવ છે ને તે આપણે બીટા ઉપરથી ખબર પડે છે. સમજો કે કોઈ સ્ટોકનો બીટા છે તે 1 છે, એનો મતલબ કે માર્કેટ જે પ્રમાણે ચાલશે, સમજો કે માર્કેટ આ પ્રમાણે ચાલશે તો સ્ટોકની જે વોલાટિલિટી હશે ને તે પણ તેના પર્સન્ટમાં જશે. એટલે કે માર્કેટ 1% ઉપર જશે ને તો સ્ટોકનું મૂવમેન્ટ પણ 1%ની આજુબાજુ જશે. એટલે કે સ્ટોક કેટલો એગ્રેસિવ છે ને તે આપણે બીટા ઉપરથી ખબર પડશે. સમજો કે બીટા છે તે 1.5 હશે, એટલે કે માર્કેટ 1% અપ થશે યા ડાઉન થશે ને તો સ્ટોક છે ને તેની વોલાટિલિટી પણ 1.5% અથવા 1.5% ડાઉન થશે. એટલે કે બીટા 1.5 એટલે કે 1% માર્કેટ ઉપર જાય તો સ્ટોક પણ એટલો જ હશે. આ ઉપરાંત બીટા જો 1 કરતાં ઓછો હોય તો તે માર્કેટ કરતાં
સ્ટોકની વોલાટિલિટી છે તે ઓછી છે એવું સમજવું. એટલે કે માર્કેટ 1% ઉપર જાય તો સ્ટોક છે તે 0.5% ઉપર અથવા નીચે જશે. એટલે કે બીટા વધારે તો તેની વોલાટિલિટી વધારે, તો તેની માર્કેટની કમ્પેરમાં વોલાટિલિટી ઓછી, આવું કહેવામાં આવે છે. એટલે કે સ્ટોક કેટલો વોલાટિલ છે ને તે બીટા ઉપરથી આપણને ખબર પડે છે. અમુક સ્ટોકનો છે ને બીટા છે ને તે નેગેટિવ પણ હોય છે. સમજો કે ગોલ્ડ છે, ગોલ્ડનું ETF હોય ને તો તે માર્કેટની વિરુદ્ધ દિશામાં ચાલે છે, કારણ કે આપણને ખબર છે કે જ્યારે માર્કેટ અપ જાય ને ત્યારે ગોલ્ડ નીચે આવે છે અને ગોલ્ડ નીચે હોય ને ત્યારે માર્કેટ અપ જાય છે. એટલે કે ઇન્વર્સલી પ્રપોર્શનલ માર્કેટ ગોલ્ડની કમ્પેરમાં હોય છે, એટલા માટે ગોલ્ડનો બીટા નેગેટિવ પણ હોઈ શકે છે. આ ઉપરાંત અમુક ડિફેન્સ સેક્ટરના સ્ટોક પણ એવા હોય છે કે જે છે ને તે માર્કેટ કરતાં વિરુદ્ધ દિશામાં ચાલતા હોય છે, કે માર્કેટ અપ જાય તો એ સ્ટોક છે તે નીચે આવતા હોય અથવા એનું જે મૂવમેન્ટ છે ને તે નીચેની તરફ હોય છે. એટલે કે તમે કઈ ટાઈપનું ઇન્વેસ્ટમેન્ટ કરો છો, એગ્રેસિવ કરો છો કે રિસ્ક ઓછું લેવા માંગો છો, તો તેના માટે બીટા પોઈન્ટ છે તે ખાસ કમ્પેર કરવા જેવો છે. તો બીટા ચેક કરીને તમે સ્ટોકની એગ્રેસિવતા નક્કી કરી શકો છો. આ ઉપરાંત ચોથો પોઈન્ટ છે તે છે PE રેશિયો. આ લોકો ઘણા કન્સિડર કરે છે PE રેશિયો. આઈડિયલી બધા એવું કહે છે કે PE રેશિયો છે ને તે એકની આજુબાજુ હોવું જોઈએ. PE રેશિયો એટલે પ્રોફિટ ટુ અર્ન રેશિયો, કે તમારે ₹1 કમાવા માટે તમે સ્ટોકની અંદર કેટલા રૂપિયા ઇન્વેસ્ટમેન્ટ કરો છો ને આને PE રેશિયો કહેવાય. સમજો કે કોઈ સ્ટોકનો PE રેશિયો છે 8 છે, તો એનો મતલબ એવો થાય કે તમે ₹8 એને પે કરો ને ત્યારે તે તમને ₹1 કમાઈને આપે છે. એટલે કે આનું આઈડિયલી સિમ્પલ એવું થાય કે તમે જેટલા રૂપિયા આપો એની સામે તમને ₹1 કમાવા મળે છે. આને PE રેશિયો કહેવામાં આવે છે. સમજો કે કોઈ સ્ટોકનો PE રેશિયો છે તે 1 છે, એનો મતલબ કે તમે ₹1 ઇન્વેસ્ટમેન્ટ કરો ને સામે તમને ₹1 જ નફો મળે છે. તો આમાંથી સારું કયું કહેવાય? ઓબ્વિયસલી આ જ સારું કહેવાય કે તમે જેટલા ઓછા રૂપિયા આપો ને તમને ₹1 કમાવા મળે. તો આઈડિયલી બધા લોકો એવું કહે છે કે PE રેશિયો છે ને તે 1ની આજુબાજુ હોય ને તે સારું કહેવાય, તે સ્ટેબલ સ્ટોક કહેવાય અને તેની અંદર ઇન્વેસ્ટમેન્ટ કરવું છે તે સલાહભર્યું માનવામાં આવે છે. તેની અંદર ઇન્વેસ્ટમેન્ટ કરવું એક સેફ માનવામાં આવે છે કે તે સ્ટોક છે તે લેવા જેવો છે. તો સ્ટોકનો PE રેશિયો છે ને તે કેટલા ઉપર છે તે જોઈને તેની અંદર ઇન્વેસ્ટમેન્ટ કરવું જોઈએ. આ ઉપરાંત એની પછીનો જે પોઈન્ટ છે ને ચોથો પોઈન્ટ તે છે PB રેશિયો. PB રેશિયો એટલે બુક વેલ્યુ પ્રમાણે સ્ટોક કેટલો છે. સમજો કે કોઈ સ્ટોકનો PB રેશિયો 1 છે, 1 મતલબ તેની બુક વેલ્યુ પ્રમાણે જ સ્ટોકનો પ્રાઇસ ચાલે છે, આવું માનવામાં આવે છે. તો આ સ્ટોકને આપણે સ્ટેબલ સ્ટોક કહી શકીએ છીએ. આ ઉપરાંત બુક વેલ્યુ જો 1 કરતાં વધારે હોય ને તો તે વેલ્યુને ઓવર વેલ્યુ સ્ટોક ગણવામાં આવે છે. ઓવર વેલ્યુ સ્ટોક ગણવામાં આવે છે. અને કોઈ સ્ટોકની બુક વેલ્યુ PB રેશિયો 1 કરતાં ઓછો હોય ને તો એને અંડર વેલ્યુ ગણવામાં આવે છે. એટલે કે આવા સ્ટોક આપણે લેવા જોઈએ. તો બુક વેલ્યુ આઈડિયલી 1ની આજુબાજુ હોય ને તો તે સ્ટોક સારો ગણવામાં આવે છે, તેમાં લેવામાં કોઈ પ્રોબ્લેમ નથી. પરંતુ એનું ફંડામેન્ટલ એનાલિસિસ આગળ એનું એસેટ કેટલા છે, લાયબિલિટીઝ કેટલું છે, આ બધું ચેક કરીને પછી સ્ટોક ઉપર આપણી પસંદગી ઉતારવી જોઈએ. એટલે કે આઈડિયલી PB રેશિયો 1ની આજુબાજુ હોય તો તે સારું ગણવામાં આવે છે. તો આપણા આ 5 પેરામીટર હતા જે આપણી સ્ટોક એનાલિસિસની અંદર હતા. કોઈ પણ સ્ટોક લેતા પહેલા આ 5 વસ્તુ ચેક કરવી જોઈએ. જો આ 5 પોઈન્ટની આપણે રીલ્સ પણ આપણી ચેનલની અંદર શેર કરેલી છે, જેમાં ગ્રાફિકલી સમજાવેલું છે કે કઈ રીતના આ પોઈન્ટ વર્ક કરે છે. તો ત્યાં જઈને પણ તમે જોઈ શકો છો કે આ 5 પોઈન્ટ કેવી રીતના વર્ક કરે છે. આ સિવાય તમને વિડીયોની અંદર કંઈ ડાઉટ હોય, કોઈ પોઈન્ટની અંદર ડાઉટ હોય તો તમે કોમેન્ટ સેશનમાં મને કોમેન્ટ કરો. મારી ચેનલને હજી સુધી સબસ્ક્રાઇબ નથી કરી તો આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયો માટે તેને સબસ્ક્રાઇબ કરી લો અને આ વિડીયોને તમારા ફ્રેન્ડ્સ અને રિલેટિવ જોડે શેર કરો, તેથી તે પણ સ્ટોકનું સારી રીતે એનાલિસિસ કરી અને તેની અંદર ઇન્વેસ્ટમેન્ટ કરી શકે.